વાત રાધનપુરની તો રાધનપુરમાં આખલાઓનો આતંક યથાવત રહેવા પામ્યો છે। સરદાર કોમ્પ્લેક્સમાં 3 આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ। આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો। ઘટનામાં વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો। અગાઉ પણ ઢોરના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ પણ મળ્યા છે। બનાવો બન્યા બાદ પણ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોવાની વાત પણ સામે આવી રહી છે। મારું નામ પ્રજાપતિ અજય છે। મારા સરદાર કોમ્પ્લેક્સમાં મારી દુકાન આવેલી છે રૂપકલા સાડી। હવે તાત્કાલિકમાં એમાં એવું હતું કે બાજુમાં આખલા લડતા હતા, તો હું મારી દુકાનનું શટલ વાંકવા જતો હતો। અચુબાના આખલા મારા ઉપર આવીને મને ઈજાગ્રસ્ત કર્યો છે, બરાબર। તો નગરપાલિકાને આવેદન છે કે તાત્કાલિક આનો નિર્ણય ઝપાટે કરો છો, બરાબર। નકર આ કાલ ઉઠીને કોઈ બીજા માણસોને હાનિ પહોંચાડે, કોઈ માણસને મારી નાખે, એની જવાબદારી કોણ લેશે? આની જવાબદારી કોણ લેશે? તો કાંઈ થશે તો આનું નગરપાલિકાને તાત્કાલિક ધોરણે આની નિરાકરણ કરે એમ, બીજું કાંઈ નહીં। રોજના રોજ આતરા દિવસે આખલાની રોજ ઝઘડવાની અહીંયા કોઈકના સાધનોની પથારી ફેરવી નાખે છે, કોઈના સાધનો બધા તોડી નાખે। આજે 5 થી 7 બાઇકો તોડી નાખેલા છે, બરાબર। હવે બધા મિડલ ક્લાસવાળા છે, બધા આવી રીતના મજૂરી કરીને પૈસા ભેગા કરતા હોય છે, આવી રીતના કરતા હોય છે, આવી રીતના આખલા આવીને બધાના નુકસાન કરે છે, બધાને તકલીફ કરે। હવે અમારે વેપારીઓને જાવું ક્યાં? તો નગરપાલિકાને આવેદન છે કે તાત્કાલિક ધોરણે આ આખલાનું નિરાકરણ કરે, બીજું કાંઈ નહીં। અમારી આટલી આશા છે નગરપાલિકા જોડે।